હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. અત્યારે આ સિઝનમાં આપણને ઓરેન્જીસ બહુ જ સરસ મળે છે અને માલ્ટા કયો કે ઓરેન્જ કયો એ તમને બહુ સરસ મળી જાય છે. એટલે આજે હું છે ને એક ઓરેન્જનું એના જ્યુસથી જ મારા ફેસ ઉપર એનું ફેશિયલ કરવા જઈએ છું. 1 સ્ટેપ ફેશિયલ છે આ. હવે ઓરેન્જ જે છે એનો જે જ્યુસ છે સ્કિનને લાઇટન કરે છે, બ્રાઇટન કરે છે. આપણી સ્કિનની અંદર જે ડાર્ક સ્પોટ્સ પડી ગયા હોય ને, એકનેના છે, ખીલ, ડાઘા અને જે પણ હોય ને, એ અનઇવન સ્કિનને એકદમ એક સરખી એટલે કે ઇવન કરે છે અને હેલ્ધી, ક્લીન અને ક્લિયર રાખે છે. એ વિટામિન સીથી ભરપૂર હોય છે અને હાઈલી એસિડિક છે, એટલે સ્કિનને રિપેર કરવામાં ખૂબ જ મદદ કરે છે. એને લગાડવાથી એ ઇન્સ્ટન્ટલી સ્કિનમાં કંઈ પણ પ્રોબ્લેમ થયો એને હીલ કરે છે અને આપણી સ્કિનમાં રહેલું કોલાજન પ્રોડક્શન વધારે છે અને એટલે સ્કિનની ઇલાસ્ટિસિટી વધી જાય છે. એના કારણે જે સ્કિનમાં રિંકલ્સ પડી હોય એટલે કે ફાઇન લાઇન્સ હોય, કરચલીઓ પડી ગઈ હોય ને, એને એકદમ દૂર કરી અને સ્કિનને યંગ અને યુથફુલ બનાવે છે. તો આપણે આજે લગભગ અડધીની જ જરૂર પડશે. અડધીનો આપણે જ્યુસ કાઢી લઈએ છીએ પહેલાં, પછી આપણે એનો યુઝ કરીએ. અહીંયા ઓરેન્જ જ્યુસ કાઢવા માટે એક બાઉલ લીધો છે અને એના ઉપર મેં જ્યુસ કાઢવાનું મૂકી દીધું છે. તમે એને લીંબુની જેમ નીચવીને પણ કાઢી શકો છો. આવી રીતના તમારે એનો જ્યુસ કાઢી લેવાનો છે, પછી એનો યુઝ કરવાનો છે. અહીંયા આપણો ઓરેન્જ જ્યુસ નીકળી ગયો છે. હવે આપણે એનું એવી રીતના પેક બનાવીને એવી રીતના આપણે લગાડવાનું છે સ્કિન ઉપર કે એની અંદર આપણે જે વસ્તુઓ નાખશું ને એ સ્ક્રબિંગનું પણ કામ કરશે, માસ્કમાં તમારે સ્કિનને ટાઇટન કરે એ રીતનું પણ કામ કરશે. અને તમે જ્યારે એને કાઢશો ને છેલ્લે, ત્યારે તમે જે મસાજ કરીને કાઢશો ને, એટલે એ તમને ક્રીમ મસાજ જે થતું હોય ને એવી ટાઈપનું પણ ઇફેક્ટ આપશે. એટલે ઓલ ઇન વન છે, એક જ સ્ટેપમાં તમારું આખું ફેશિયલ પતી જશે. ત્યાં મેં એક બાઉલ લીધું છે, એની અંદર હું 1 ચમચી ચણાનો લોટ નાખીશ. હવે ચણાનો લોટ છે આપણી સ્કિનને એકદમ બ્રાઇટન કરે છે અને ટાઈટ પણ કરે છે. પછી હવે હું 1 ચમચી એની અંદર આપણો ઓરેન્જ પીલ પાવડર છે ને એ નાખીશ. એટલે એ પણ આપણી સ્કિનમાં સ્ક્રબિંગમાં પણ કામ લાગશે અને ખૂબ જ આપણને વિટામિન સીથી ભરપૂર હશે. એટલે જ્યુસની સાથે મિક્સ થઈને આપણી સ્કિનમાં વધારે એકદમ લાઇટન ઇફેક્ટ આપશે. પછી હું અહીંયા લઈશ 1 ચમચી જેવું મુલતાની માટી. હવે મુલતાની માટી છે એ આપણી સ્કિનમાં ઠંડક આપે છે અને ઇલાસ્ટિસિટી વધારે છે અને એકદમ સ્કિનમાં જો ઓઇલ પ્રોડ્યુસ થયું હોય ને તો એને એ ડ્રાય કરવાનું કામ કરે છે અને જે ઓવર એક્સેસ નહીં કાઢી નાખે સ્કિનમાંથી તમારું ઓઇલ, પણ તમારું જે બી ઓવર ઘણાને વધારે પડતું બહાર આવતું હોય એને એ રિપેર કરે છે. અને અડધી ચમચી જેવી આપણે કોફી નાખશું. એટલે કોફી તમારી સ્કિનને એકદમ સ્કિન ટેન જે થયું હોય ને પેલું સન ટેન એ આખી રિપેર કરી નાખશે. એટલે અડધી ચમચી જેવી કોફી નાખશું અને પછી આપણે એમાં ઓરેન્જ જ્યુસ આપણે મિક્સ કરવાનું છે ગુલાબજળની જગ્યાએ. એટલે આપણે એનાથી જ આપણો આખો પેક રેડી કરવાનો છે. આપણો પેક રેડી થઈ ગયો છે. હવે એમાં તમે સ્કિન ઉપર તમારા ફેસ ઉપર તમારે એને આમ લગાડીને પછી એને તમારે 10 મિનિટ માટે છોડી દે. 10 થી 20 મિનિટ, 20 મિનિટ રાખજો. 20 મિનિટ જેવું છોડી દેશો ને પછી એકદમ એ ડ્રાય થઈ જશે. બરાબર, ડ્રાય થઈ જશે ને એટલે પછી તમારે એની ઉપર પાણી પહેલાં આમ થપથપાવવાનું છે. સ્કિન ઉપર, મોઢા ઉપર પાણી થપથપાવીને પછી એ સેજ ભીનું થાય ને એટલે આની તમારે જો આમાં વચ્ચે વચ્ચે ઓરેન્જ પીલ પાવડરના ગ્રેન્યુલ્સ છે, બરાબર છે, અને ચણાના લોટનું પણ થોડું ઘણું પેલું આવશે. તો એને તમારે આમ મસાજ કરવાની છે અને નાક પાસે, ચીન પાસે એટલે હોઠની નીચે, ફોરહેડ, બધી જગ્યાએ તમારે આવી રીતના મસાજ કરવાની છે. 5 મિનિટ જેવી મસાજ કરજો, બધે ઘસીને વ્યવસ્થિત. આમાં બિલકુલ તમને એકદમ હાર્શ ફીલ નહીં થાય, એકદમ નોર્મલ જ ફીલ થશે. પછી તમારે એને મસ્ત ઠંડા પાણીએ વોશ કરી નાખવાનું છે. ઇવન તમે જે આ લગાડેલું હોય ને એના ઉપર તમે એના છાલથી બી મસાજ કરી શકો છો. એટલે એની અંદર જે બી રહેલો પલ્પ હશે કે જ્યુસ હશે ને એ તમારી સ્કિન ઉપર સરસ રીતના સ્ક્રબિંગ થશે અને એકદમ સ્કિન ક્લિયર થઈ જશે. અને પછી 5 મિનિટ તમારે આવી રીતના બધે મસાજ કરી અને કાઢી નાખવાનું છે અને પછી એને એકદમ વોશ કરી નાખવાનું છે. સ્કિનમાં એકદમ મસ્ત ગ્લો આવી ગયો છે. તો આ તમે લગભગ 10 દિવસે એક વખત કરશો ને
તો સ્કિનમાં બહુ તમારે કંઈ જ કોઈ પાર્લર જવાની જરૂર નહીં પડે, કંઈ જ કરવાની જરૂર નહીં પડે. હું તમને જેટલા ફેશિયલ બતાવું છું ને એ તમે લગભગ 10-10 દિવસના અંતરે એક વખત કરશો ને તો પણ તમારી સ્કિનમાં ક્યારેક કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.